કેમ છે યુટ્યુબ ફેમિલી બધાય મજામાં મિત્રો? ફરીથી એક મળી ગયા છીએ આપણે મસ્ત મજાના બ્લોગમાં મિત્રો. આજે આવી ગયા છીએ આપણે મિત્રો છે ને શું કરવાનું છે ખબર છે? આપણે આવ્યા છે મસ્ત મજાની આ શેતોડી ખાવા. મિત્રો કોને કોને શેતોડી ભાવે અવશ્ય કોમેન્ટ કરજો. અને ભાઈ નવા હોય તો આપણે નીલું ફાર્મિંગ ચેનલ અને નીલું પરમર બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ છે મિત્રો મસ્ત મજાની શેતોડી છે ભાઈ. કોને કોને શેતોડી ભાવે અને કોને કોને શેતોડા ખાધા અવશ્ય કહેજો. જો કેવા મસ્ત છે. આ છે કાળા એવી આ જે કાળા હોય ને એ જો આવી રીતે આ વધારે ગળા લાગે. મસ્ત શેતુડા છે ભાઈના. ને જો ભાઈ નાની પાડી બાંધેલી છે. કોઈ મારે નહીં યા તો એને લઈ લો ન કરે ખોટું લાગી જાય પાછું. કેટલા બધા શેતુડા આવ્યા જોયું તમે? મસ્ત શેતુડા છે ભાઈ. અજીતભાઈ ઘરે આવ્યા છે શેતુડા ખાવા. ઘરે આસપાસ કોઈ નથી. મને નકર તો બે હતી કે ચા પાણી પીવા મને કે શેતુડા ખાતા જાય. હું હાલો વાંધો નહીં શેતુડા બેતુડા ખાઈ લેવી. જો એટલા શેતુડા છે. શેતુડી ભાઈ છે ને ઉનાળામાં જ આવે, 12 મહિના ન હોય. ઉનાળામાં આપણે સ્ટ્રોબેરી જેવી લાગે. અને શેતુડી ખાવાના ઘણા મિત્રો ફાયદા છે. કોમેન્ટ કરજો કે તમને શેતુડી ભાવે છે કે નહીં. બાકી જુઓ એક નંબર લાગે. મસ્ત છે. આપણે બ્લોગ બનાવવામાં મજા આવી. શેતુડી ખાતા ખાતા બ્લોગ બનાવી વાંચતો આપણે. હાલો ટાઈટલ મળી ગયું. શેતુડી ખાતા ખાતા બ્લોગ બનાવ્યા. હાલો લાઈક કરી દઈએ મિત્રો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ. હાલો પહેલાં આપણે શેતુડીનો આનંદ કરીએ. કાંક આવો નજારો છે ભાઈ. સવારમાં 9-10 વાગ્યા છે. જો ભાઈ આ ભાઈનું ઘર છે. આ જગ્યાએ આપણે આવ્યા છે ભાઈ. બહુ શું છે કે અઘરું કહેવાય. કેમેરામાં ધૂળ છે, સાફ કરી નાખવી છે ને. બાકી જોરદાર મોર્નિંગ મિત્રો. ફરીથી પાછા આવી ગયા બ્લોગમાં. કારણ કે પાછા શેતુડી ખાઈને થરાઈ ગયા છે. હવે સવાર પાછું પડી ગયું છે. કામે પાછા લાગી ગયા છે. તો આ જગ્યાએ ભાઈ માલઢોર જતા જ જોયા હતા. આવું છે અહીંયા મસ્ત બોવડીને એવું હતું. અને ગામમાં તો જો બેઠા છે અહીંયા સરસ મજાના. તમે જોઈ શકતા છો ભાઈ. અને આ બધું શું છે કે માલઢોરવાળા રાખતા એને મજા આવે. જો મસ્ત જેવો ખૂબસૂરત ભેરો નજારો લાગે. અને અહીંયા આપણી ગાડી ઊભી છે ભાઈ. શું છે જો પેલા શું કહેવાય આને ગુંદા છે ને. બાકી ગુંદા જોરદાર. કોને કોને ભાઈ ગુંદાનું શાક ભાવે કોમેન્ટ કરજો બરાબર. તો ચાલો હવે આપણે જઈએ. એ પેલા નજારો જો બાકી મસ્ત લાગે. નજારો છે ઘરે. ફૂલવાડી છે આ બાજુ. અને શું મસ્ત આંબામાં કેરી આવી છે. પાણી જાય જુઓ તમે. આવી જિંદગી જીવે. તો બધા હાલો હવે સરસ મજાનો ગોળો લીધો છે બરોબર. તો બધા મિત્રો ગોળો ખાવા હાલો. અને કોને કોને ભાઈ ઉનાળામાં ગોળો ભાવે અવશ્ય કોમેન્ટ કરજો બરોબર. બધા મિત્રો હાલો આપણે એક સરસ મજાનો ગોળો ખાવા. અને લાઈક કરી દીજો. હવે એક સરસ મજાનો ગોળો લાવ્યા છે. પાછા ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને ભાઈ થોડીક બહુ તો કામે આવી. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા સરસ મજાના ઘરે આવી. ને થોડીક જો બહુ ભાઈ છે બધા છોકરા અહીંયા આવી ગયા ઘરે. અને આપણું ફાઇનલી કામકાજ પૂરું થઈ ગયું છે. અને
બસ વધારે તો શું છે કે કાંઈ નથી. કામકાજ ભાઈ બહુ આજ તો ભાઈ ભૂકા કાઢ નાખે. જો આપણે ઘરે પણ શેતોડી છે, આવું સરસ મજાની શેતોડી છે. અને બીજી વસ્તુ આપણે તુલસીમાંનો કેરો છે. આવી રીતે એટલે શું છે કે ગાવડાની હોય ને ખાય નહીં. આ શેતોડી છે. આપણે શેતોડી ખાતા ખાતા બ્લોગ બનાવ્યો હતો એમાં અહીંયાથી હવે આપણે શેતોડી આવશે થોડાક ટાઈમમાં, એટલે શેતોડું ખાતા ખાતા બ્લોગ પાછા આપણે અહીંયા બનાવીશું. બરાબર, તો હાલો મિત્રો બસ વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. વાદળ થઈ ગયા છે સાફ છૂપ આવું સરસ મજાનું. ને બસ વધારે કાંઈ નહીં મિત્રો. આશા કરો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આપણે હવે સરસ મજાના નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય મોગલ. મળીએ આપણે નવા વિડીયોમાં. તો બાય બાય.